2 FIR ની કોપી લઈને આવ્યા 10 વર્ષ જૂના કેસની કે આક્ષેપ તો ઈસુદાનભાઈ પર છેડતીના છે, તેનો મતલબ એવો છે કે ઈસુદાનભાઈ છેડતી કરનારો માણસ છે? હું જે દિવસે બધા પત્તાઓ ખોલીશ એ દિવસે દાવા સાથે કહું છું 22 કરતા વધારે હાલત ખરાબ 27માં હશે. ગુજરાતમાં નહીં દુનિયામાં સૌથી વધારે કોઈએ મદદ કરી હોય ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની ચૂંટણીમાં રાજુ કરપડાએ કરી છે. અને રાજુ કરપડા એવો માણસ નથી કે વેદનાની ડાયરી લખીને ડાયરી ગુમ કરી દે. હું આજ પણ કહું છું ન્યૂઝરૂમના માધ્યમથી કે હજુ હું ચૂપ બેઠો છું. રાજુ કરપડા જ્યાં સુધી કોઈ પાર્ટીમાં ન જોડાય ત્યાં સુધી દિવાયત ખવડને હોલ્ડ ઉપર રાખવાના. જેવા રાજુ કરપડા પાર્ટી કોઈ જોઈન કરે એટલે દિવાયત ખવડને લઈ આવે. આજે ત્યાં અપક્ષ લડીએ તો પણ જીતી શકાય એવી સ્થિતિમાં ચોટીલા વિધાનસભા છે કે મારા જીવનના 5 વર્ષ મેં કદાચ ખોટી જગ્યાએ બગાડ્યા છે. તમારા ત્રાસથી મેં જગ્યા છોડી દીધી, પાર્ટી છોડી દીધી. શા માટે પાછળ પડ્યા છો? પ્રેસ કોન્ફરન્સ ગોપાલભાઈ ઇટાલિયા કરે છે. ભાઈ હું આમ આદમી પાર્ટીમાં આવ્યો તે દિવસે પણ આ કેસ હતા, તે દિવસે કેમ FIR ન દેખાડી? તો જે પાર્ટીમાં મેં 5 વર્ષ ભોગ આપ્યો એ પાર્ટીએ મને ખરાબ ચિતરવાનું ચાલુ કર્યું. સત્તામાં તો છે નહીં, દિલ્હીમાં સત્તામાં નથી, તો ગામડે ગામડે બસો જે હતી એ બસો ક્યાંથી આવે છે? વ્યક્તિગત કેટલો ખર્ચ ક્યાં કર્યો અને કેવી રીતે સ્ટ્રેટેજી હાલે છે આ પત્તા હું ખોલવા માંગતો નથી. મને મોઢામાં લાકડા આમ આદમી પાર્ટી નેતા ન ભરાવે એ પણ વિનંતી કરું છું. આ સંગઠન ઊભું થાય એનાથી પીડા ભાજપને થવી જોઈએ, એના બદલે પીડા આમ આદમી પાર્ટીને થાય છે. આમ આદમી પાર્ટીની કિસાન બચાવો યાત્રા સદંતર નિષ્ફળ ગઈ. ષડયંત્ર કેસ થયો ત્યારથી લઈ અને જેલમાંથી બહાર આવ્યા ત્યાં સુધીના જે ષડયંત્ર થયા વારંવાર હું કહેવા નથી માંગતો કે પંજાબમાં સરકાર છે ત્યાં તો દેણા માફ થતા નથી ને અહીંયા દેણા માફીની મોટી મોટી વાતો થાય છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું હવે આપ છોડતાની સાથે જ કરપડા એ વિસાવદરમાં ઇટાલિયાને મોરે મોરો દેશે? ગુજરાતની રાજનીતિમાં છેલ્લા 1 મહિનાથી ચર્ચિત ચહેરો અને ચર્ચિત નામ એ રાજુ કરપડાનું. જ્યારથી જેલની અંદરથી છૂટ્યા અને આમ આદમી પાર્ટી છોડી ત્યારથી ચર્ચાનો વિષય હતો કે હવે શું નવું કરશે. 2 ખેડૂતોની સભા અને એ સભા બાદ અચાનક જ 24 કલાક પહેલા એક મેસેજ સોશિયલ મીડિયાની અંદર ફરતો થાય છે કે રાજુ કરપડા એક પત્રકાર પરિષદ કરે છે અને ચર્ચાઓ તેની સાથે એક બીજી પણ વહેતી થાય છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. પણ થયું કંઈક અલગ અને જાહેરાત થઈ ખેડૂત યાત્રાની, ખેડૂત સભાની. જે વિસાવદર જીતાડવા માટે લોહી રેડ્યું હતું એ જ વિસાવદરની અંદર હવે રાજુ કરપડા ખેડૂતોની સભા કરવાના છે. લાંબી એ ચર્ચા લાંબી વાર નહીં લગાડીએ. રાજુ કરપડા આપણી સાથે છે, સીધે જ તેમની સાથે વાત કરીએ. રાજુભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. આભાર. રાજુભાઈ, 24 કલાક પહેલા એક ચર્ચા ચાલતી હતી કે પત્રકાર પરિષદ કરી રહ્યા છે, અચાનક જ મોડી સાંજે મેસેજ પડે છે. સૌ કોઈને ચર્ચા હતી અને તમામ લોકો સોશિયલ મીડિયામાં એ વાતો થતી હતી કે રાજુ કરપડા એ ભાજપમાં જોડાઈ જશે. આ તમામ વાતોની વચ્ચે વિસાવદરની અંદર રાજુ કરપડા સભા કરવા માટે જશે. ખેડૂતો આખા ગુજરાતમાં દરેક ગામડાઓ સુધી વિસ્તરેલા છે. આજે જ્યારે કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત થઈ તો એમાં માત્ર વિસાવદર નથી, સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ એટલે કે ગીર સોમનાથના તુલસી શ્યામથી શરૂઆત થશે, જે એક પ્રકારે ભગવાન કૃષ્ણ પરમાત્માનું મંદિર છે. રૂક્ષ્મણીજીનું પણ ત્યાં મંદિર છે. તુલસી શ્યામથી શરૂઆત થશે યાત્રાની. ત્યાં ખેડૂતોને સંબોધિત કરીશું, ખેડૂતોને મળશું. ત્યાર પછી સાવરકુંડલા, અમરેલી, ધારી વિધાનસભા, ત્યાર પછી જૂનાગઢમાં પ્રવેશ કરશે.
એટલે સ્વાભાવિક છે કે વિસાવદર વિધાનસભામાં પણ આ યાત્રા જશે. ત્યાર પછી માળિયા હાટીના હોય, કેશોદ હોય, જામનગર, ખંભાળિયા, મોરબી, રાજકોટ, જસદણ અને સુદામડા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના, એટલે કે 7 જિલ્લાઓમાં યાત્રા ફરશે. મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રામાં જોડાશે એવું આહવાન કર્યું છે. ખેડૂતોને અપીલ પણ કરીએ છીએ કે આજ દિવસ સુધી રાજકીય પાર્ટીઓ જ્યારે પણ ચૂંટણી આવે છે, માત્ર એક પાર્ટીની વાત નથી કરતો, રાજકીય પાર્ટીઓ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ખેડૂતોનો ઉપયોગ કરે છે. જેવી ચૂંટણી પૂરી થાય છે એવા ખેડૂતો સાથેનો પ્રેમ રાજકીય પાર્ટીનો તૂટી જાય છે. તો અમે જ્યારે સુરેન્દ્રનગરમાં 2 સભાઓ કરી આગળ શું કરવું જોઈએ, ભવિષ્યવાણી કરનારા લોકો તો એ કરતા કે 20 તારીખે જોડાઈ જશે ને ભાજપની સ્ક્રિપ્ટ છે ને ભાજપ સાથે જોડાયા છે. કોઈ એવું પણ પત્રકાર મિત્રો હતા તો એવું કહેતા કે હવે કોંગ્રેસ સાથે જોડાશે, આવા સૂત્રોની માહિતી છે ભાજપની, વગેરે વગેરે. તો પત્રકારત્વ કરતા મિત્રો તો સ્વાભાવિક છે કે સૂત્રોની માહિતી હશે તો એ સમાચાર ચાલતા હોય. પણ જે પાર્ટી હું છોડીને આવ્યો છું ત્યાંથી જેવી પાર્ટી છોડી એવા જ આક્ષેપો ચાલુ થયા. મારી વાત તો એ દિવસે પણ એ હતી કે મેં 5 વર્ષ આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું છે, તો 5 વર્ષ કામ કર્યું છે તો 5 લીટી તો રાજુ કરપડાની સારી બોલવી હતી. તમને શંકા છે કે રાજુ કરપડા ફલાણી પાર્ટીમાં જોડાઈ જશે, પણ જ્યાં સુધી નથી જોડાયો ત્યાં સુધી તો કહેવું હતું કે રાજુ કરપડાની સાથે અમારો પ્રેમ છે, રાજુ કરપડાએ પરસેવો પાડ્યો છે આમ આદમી પાર્ટીને મોટી કરવા. એવું કેમ થાય છે કે જેની સાથે જેને જીતાડવા માટે લોહી રેડ્યું હોય, જેની માટે દિવસ રાત મહેનત કરી, ચૂંટણી જાહેર થઈ એની પહેલા એમનું નામ આવ્યું હતું કે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા લડશે, જ્યારે પણ ચૂંટણી જાહેર થાય ત્યારે. પછી ચૂંટણી જાહેર થઈ એટલે લગભગ ઓછામાં ઓછું 2.5-3 મહિનાનો સમયગાળો હતો. 3 મહિના સુધી વિસાવદરની અંદર ધામા નાખવાના, 3 મહિના સુધી વિસાવદરની ચૂંટણી જીતાડવા પાછળની મહેનત કરવી. જ્યાં સુધી એમના હાથ નીચે અથવા એમની બાજુમાં ઊભા રહ્યા ત્યાં સુધી સારા, નીકળી ગયા એટલે રાજુ કરપડા સૌથી ખરાબમાં ખરાબ આ પૃથ્વી ઉપરનો માણસ. એવું મારી આગળના પ્રશ્નની વાત અધૂરી છે, એ પૂરી કરું, આ પ્રશ્નનો પણ જવાબ આપું. કે સુરેન્દ્રનગરમાં સભાઓ કરી, જાહેરમાં મેં ખેડૂતોને પૂછ્યું, કોઈ શાના ખૂણે કુલડીમાં ગોળ બાંધવાની વાત નહોતી. જાહેર મંચ પરથી હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા છે, એને સવાલ કર્યો છે કે ખરેખર શું કરવું જોઈએ, તમારું મંતવ્ય કહી શકો છો. અમુક ખેડૂતોએ ઊભા થઈને કહ્યું કે તમે જ્યાં છો ત્યાં અમે તમારી સાથે છીએ, ખેડૂતોની લડાઈ ચાલુ રાખજો, કોઈ પણ પાર્ટીમાં જાઓ અમે તમારી સાથે છીએ. આ વાત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની થઈ. ઘણા બધા ખેડૂતો છે કે જાહેર સભાઓ સિવાય પણ મને મળ્યા છે. તો ખેડૂતોની એક વાત છે કે તમે જે દિવસે કોઈ પાર્ટીમાં નહોતા એ દિવસે પણ ખેડૂતો માટે કામ કરતા, આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યાર પછી પણ કામ કરો છો, આગામી દિવસોમાં જ્યાં હશો ત્યાં અમને વિશ્વાસ છે ખેડૂતો માટે કામ કરશો. આ વાત હતી સુરેન્દ્રનગરના ખેડૂતોની. જ્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો વચ્ચે હું જતો ત્યારે સૌરાષ્ટ્રમાં જે તે સમયે હું આમ આદમી પાર્ટીમાં નહોતો ત્યારે ખેડૂત એકતા મંચના બેનર નીચે હું કામ કરતો. ત્યારે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, હું દરેક જિલ્લાઓમાં જતો. અમારી ખેડૂતોની ઓલરેડી ત્યાં ટીમ હતી. આમ આદમી પાર્ટીમાં હું આવ્યો તો એમાંના અમુક ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે આવ્યા, અમુક બિન રાજકીય રીતે ત્યાં સ્ટોપ થઈ ગયા. બિલકુલ. આજે ફરી વખત એ ખેડૂતોની ટીમ અમારી સક્રિય થઈ છે. હું છેલ્લા 5 દિવસથી આ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગેવાનોને મળું છું, સામાજિક આગેવાનોને મળું છું. આ મિટિંગો મેં છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુ હતી. એ મિટિંગો કર્યા પછી ક્યાંક ને ક્યાંક તમામ ખેડૂતોની એક વાત છે કે બધી વાત સાચી, પણ પહેલા આપણા ખેડૂતોનું સંગઠન જરૂરી છે, નહીતર આવી જ રીતે જેવી રીતે ભૂતકાળમાં માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો, ફરીવાર પણ એવું થશે. કોઈ પણ પાર્ટી હોય, આપણું કામ છે ખેડૂતોના કામ થાય. રાજુ કરપડાનું એજ એ ખેડૂત આગેવાન તરીકે એક જ કામ છે, ખેડૂતોના કામ કોણ કરે છે. તો ખેડૂતોના કામ કોઈ પણ કરશે તો સ્વાભાવિક છે કામ સરકારે કરવાનું છે. જો સરકાર કામ નથી કરતી તેની સામે છે અને કામ કરે છે સરકારની વાહવાહી કરશું. આ સીધી વાત છે, કોઈ પણ પાર્ટીની સરકાર હોય. હવે જે સ્થાનિક મુદ્દાઓ છે એને ધ્યાને રાખી અને મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી અમે કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત કરી છે. બીજો સવાલ જે આપનો હતો કે આમ આદમી પાર્ટી સાથે હતા ત્યારે સારા, જેવી પાર્ટી છોડી ત્યારે ખરાબ. આજે દુઃખ સાથે અમુક બાબતો સ્વીકારવી પડે. ઘણા બધા ખેડૂતો મને ફોન કરે છે
કે તમે તમારી જાતને શું કામ નાની કરો છો, એ લોકોએ છોડી દીધા, આપણે એને છોડી દો. પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક મુદ્દાને લઈને સ્પષ્ટતા કરવી એ પણ જરૂરી છે. બિલકુલ. આમ આદમી પાર્ટીમાં મેં રાજીનામું આપ્યું એ પહેલા મેં અગાઉ જે આમ આદમી પાર્ટીની વાહવાહી કરી હોય એના વિડીયોના ટુકડા, ભાજપનું ખરાબ બોલ્યો હોય તો એના વિડીયોના ટુકડા, સોશિયલ મીડિયાની ટીમને કહેવામાં આવ્યું ને અગાઉથી બધું સેવ કરીને રાખવામાં આવ્યું. શા માટે? મેં તો આમ આદમી પાર્ટી હજુ છોડી નહોતી. ષડયંત્ર કેસ થયો ત્યારથી લઈ અને જેલમાંથી બહાર આવ્યા ત્યાં સુધીના જે ષડયંત્ર થયા વારંવાર હું કહેવા નથી માંગતો. મારું સ્પષ્ટ માનવું છે ને એક જ લીટીમાં કહું તો ખેડૂતોના નામે રાજનીતિ થતી હોય, સહાનુભૂતિ મેળવવા માટે, ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતને વધારે સમય જેલમાં રાખવાનો કોઈ પણ પ્રયત્ન કરે તો એની સાથે રાજુ કરપડા ક્યારેય ના હોઈ શકે. મેં રાજીનામું આપ્યું છે, કારણો હવે તો લગભગ ગુજરાતના તમામ ખેડૂતો પણ જાણે છે. જેવું મેં રાજીનામું આપ્યું 20મી મિનિટે, હજુ હું કોઈ પાર્ટીમાં આજ સુધી નથી જોડાયો, પણ જેવું મેં રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી 20મી મિનિટે જે પાર્ટીના સોશિયલ ગ્રુપમાં એટલે કે વોટ્સએપ ગ્રુપોમાં હું જોડાયેલો છું એમાં જ પોસ્ટરો મેસેજો પડવા માંડ્યા આમ આદમી પાર્ટીની ઓફિસથી. રાજુ કરપડાએ ખેડૂતોના પીઠ પર ખંજર ફેંક્યું, રાજુ કરપડાએ દગો દીધો, રાજુ કરપડા ગદ્દાર. શા માટે ભાઈ? 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યું ત્યારે મળદ મુસાળો હતો, 56ની સાતી વાળો હતો. એટલે 20 મિનિટમાં પોસ્ટર 20 જ મિનિટમાં પોસ્ટર પડવાના ચાલુ થઈ ગયા વોટ્સએપ ગ્રુપમાં. પહેલેથી એમને ખબર જ, પહેલેથી એ લોકોએ તૈયારી કરી રાખી હતી. મેં તો 10 તારીખે પાર્ટીના મહત્વના નેતાઓને કહ્યું હતું કે આવા આવા કારણો છે, આવતીકાલે હું રાજીનામું આપવાનો છું. દુઃખ સાથે કહેવું પડે કે એમની પણ કેટલી મર્યાદા હશે. 24 કલાકમાં મને ના પાડવા માટે ફોન નથી આવ્યો કે રાજીનામું ન દેવું જોઈએ. મેં રાજીનામું આપ્યા પછી પણ આજે સુધી હું કોઈ પાર્ટીમાં જોડાયો નથી. ગમે એવડી સારી સારી કોઈ વાતો કરે એવું એક પણ નેતા ન કહી શકે કે એમ સમજાવવા માટે રાજુ કરપડાને ફોન કર્યો હતો. વિષય એ છે કે ક્યાંક ને ક્યાંક પ્રદેશના 1-2 નેતાઓ ઈચ્છે કે રાજુ કરપડા પાર્ટી છોડીને જવો જોઈએ અને એ નેતાઓની સામે બીજા નેતાઓનું ઉપજતું નથી. આ સ્પષ્ટતા છે. ઈશુદાન ગઢવીનો ફોન હું ટોટલ મને કોઈ મેં પહેલા જ કહ્યું ને, મને સમજાવવા માટે કે રાજીનામું ન આપશો આ એક લાઈન બોલવા માટે પ્રદેશમાં કોઈ નેતાનો ફોન નથી. એક પણ નેતાનો નહીં કે રાજીનામું ન આપવું જોઈએ. આ બાબતે ફોન કોઈનો નથી આવ્યો. આપી દીધા પછી પણ નથી આવ્યો. વિષય એ છે કે સંપર્કમાં હોય, આ બધી વાત સાચી છે. સંબંધો કોઈ સાથે બગડી ગયા છે એવું નથી, પણ તમામની મર્યાદા છે. વાત એ છે કે રાજીનામું આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું ચાલુ કોને કર્યું? કઈ પાર્ટીએ ચાલુ કર્યું? તો જે પાર્ટીમાં મેં 5 વર્ષ ભોગ આપ્યો એ પાર્ટીએ મને ખરાબ ચિતરવાનું ચાલુ કર્યું. જેની માટે લોહી રેડ્યું. નંબર 2, વિસાવદરની ચૂંટણીમાં રાત દિવસ એક કર્યા. 1.5 મહિનો હું પરિવારથી દૂર રહ્યો. હું પોતે ચૂંટણી મહેનત નથી કરી એટલી મહેનત મેં વિસાવદરમાં કરી. એ મહેનત કર્યા પછી ગોપાલભાઈ ત્યાંથી જીતા. મેં રાજીનામું આપ્યા પછી સોશિયલ મીડિયામાં મને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. મેં સોશિયલ મીડિયાની ટીમ અમારા સંપર્કમાં તો હોય, એને પૂછ્યું તેને મને નામ આપ્યા 1 થી 2. આ 2 લોકો અમને કહે છે કે ભાઈ આ રીતના પોસ્ટર ચલાવો એટલે એમ ચલાવીએ. મેં કીધું ઓકે. બીજા દિવસે પ્રવીણભાઈ રામ પ્રેસ કોન્ફરન્સ કરે, એની મારી પ્રેસ હતી એની પહેલા એની પ્રેસ રાખવામાં આવી. પ્રવીણભાઈ સારા મિત્ર છે. હું એવું માનું છું કે પ્રવીણભાઈ જે મારા વિશે બોલ્યા એ ક્યાંક ને ક્યાંક પ્રવીણભાઈને પ્રેશર કરીને બોલાવડાવવામાં આવ્યું છે. પછી આટલું થયા પછી સ્વાભાવિક છે કે જે 2-3 વ્યક્તિઓના કારણે હું પાર્ટી છોડવા મજબૂર થયો હતો. એક તો તમે મને મજબૂર બનાવ્યો, પાર્ટી છોડાવરાવી, ઉપરથી મારી વિરુદ્ધમાં ષડયંત્ર કરીને મને ખરાબ ચિતરવાના પ્રયત્ન કર્યા. મને ખેડૂતો અને મારી વચ્ચે દિવાલ ઊભી કરવાનું કામ પણ કર્યું. તમારા ત્રાસથી મેં જગ્યા છોડી દીધી, પાર્ટી છોડી દીધી. શા માટે પાછળ પડ્યા છો? મેં ટેલિફોનિક જાણ પણ બીજા નેતાઓને કરેલી કે મેં એમનું વ્યક્તિગત શું નુકસાન કર્યું છે તે મારી પાછળ પડ્યા સતત. તેમ છતાં એમનું કામ એમને ચાલુ રાખ્યું. એટલે મેં જ્યારે મેં પ્રેસ કરી ત્યારે 1-2 લોકોના જે કારણથી પાર્ટી છોડી હતી 1-2 લોકોના નામ આપ્યા. હવે મહત્વની વાત એ છે કે ત્યાર પછી પ્રેસ કોન્ફરન્સ ગોપાલભાઈ ઇટાલિયા કરે છે. એને એવું વિચારવું જોઈતું હતું કે 1.5 મહિનો આ માણસ ગુજરાતમાં નહીં દુનિયામાં સૌથી વધારે કોઈએ મદદ કરી હોય ગોપાલ ઇટાલિયાને વિસાવદરની ચૂંટણીમાં રાજુ કરપડાએ કરી છે. સૌથી વધારે મદદ કરી હોય તો, સૌથી વધારે મહેનત કરી હોય તો રાજુ કરપડાએ કરી.
રાજુ કરપડા પ્રેમના 2 શબ્દો બોલવાની જગ્યાએ 2 FIR ની કોપી લઈને આવ્યા 10 વર્ષ જૂના કેસની. FIR ની કોપીમાં રાજુ કરપડાને તો ખરાબ ચિત્રો, ડરપોક બતાવ્યો, ભાગેડું બતાવ્યો. એ જ FIR ની કોપીમાં મારા પરિવારના, સ્વજનોના, સગાવાલાઓના નામ પણ મીડિયાની સામે બોલી, આના પર આ આક્ષેપ છે, આના પર આ આક્ષેપ છે. ભાઈ, હું આમ આદમી પાર્ટીમાં આવ્યો તે દિવસે પણ આ કેસ હતા, તે દિવસે કેમ FIR ન દેખાડી? બીજી વાત કે આક્ષેપ તો ઈસુદાનભાઈ પર છેડતીના છે, તેનો મતલબ એવો છે કે ઈસુદાનભાઈ છેડતી કરનારો માણસ છે. આક્ષેપ તો કમલમમાં ગયા ઈસુદાનભાઈ પર દારૂ પીવાના પણ છે, તો એનો મતલબ એવો સમજવો કે ઈસુદાનભાઈ દારૂડિયા છે? ન સમજી શકાય ને. તો સીધી વાત એ છે, કોઈના આક્ષેપ છે તો તમે મીડિયા સામે આવીને વ્યક્તિગત મારી ઉપર તમે એટેક કરો છો, એની સાથે મારા પરિવાર પર એટેક કરો છો. એ દિવસે જ સ્વાભાવિક છે, મારી એક મર્યાદાઓ હતી કે મારે કોઈ વિશે કાંઈ નથી બોલવું. આ મર્યાદાઓ તોડાવવાનું કામ એમના તરફથી થયું છે, મારા પર એટેક કરવાનું કામ એમના તરફથી થયું છે. હું આજ પણ કહું છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે હજુ હું ચૂપ બેઠો છું, હજુ મેં પત્તા ખોલવા જોઈએ ખોલ્યા નથી. જે દિવસે પત્તા ખોલશું, જે દિવસે ઘણી બધી તુલનાઓ કરશું, એ દિવસે દાવા સાથે કહું છું કે મારી વિરુદ્ધમાં વિડીયો બનાવડાવી, ટીકા ટિપ્પણી કરાવી, આમાં પણ કોમેન્ટો કરવા માટે લોકોને રાખ્યા છે. તમારી પાસે રાજકીય પાર્ટીમાં ફાઇનાન્શિયલ પૈસે ટકે તમે મજબૂત છો, તમે તમારી પાસે ટીમ રાખી છે, ભાડુતી માણસો રાખ્યા છે, તમે મને બદનામ કરી શકશો, પણ ખેડૂતોના દિલમાંથી નહીં કઢાવી શકો. હું જે દિવસે બધા પત્તાઓ ખોલીશ એ દિવસે દાવા સાથે કહું છું 22 કરતાં વધારે હાલત ખરાબ 27માં હશે. તમે રૂપિયાની વાત કરી, ભાડુઆતી માણસોની વાત કરી. એક સવાલ મારે પૂછવો છે. 2-3 દિવસ પહેલા જ હમણાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને એ વખતનો એક ફોટો અને સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ને ઘટના ગાંધીનગરની છે. 2 વાગ્યા પછી જમણવાર ચાલુ કરાવજો, નતર પબ્લિક જતી રહેશે. રજાનો દિવસ છે, 300 રૂપિયા વધારે આપી દો પણ પબ્લિક તમે બોલાવી લો. આ પ્રકારના પૈસાથી માણસો લાવવાના એ પ્રકારના મેસેજોની સ્ક્રીનશોટ એક વાયરલ થઈ રહ્યો છે. હકીકત છે, આ વાસ્તવિકતા છે કે સભાની અંદર વ્યક્તિને લાવવા માટે રૂપિયા આપવામાં આવતા હતા, બસનું ભાડું, બસ નક્કી કરી દેવાથી બધું ફાઇનલ હતું. જ્યારે હું એવું માનીશ કે જે પાર્ટી સાથે હું 5 વર્ષ રહ્યો છું એ પાર્ટી વિશે વધારે ખરાબ, મેં પહેલાં કહ્યું ને કે હું પત્તા ખોલવા નથી માંગતો, તો ક્યાંક એવું મને એવું લાગે છે કે એ જ પાર્ટીના રાષ્ટ્રીય જે અમુક નેતાઓ છે જેની હું ઇજ્જત કરું છું, તો ક્યાંક ને ક્યાંક આ પ્રદેશના જે 2-3 નેતાઓ છે જે અતિ મહત્વકાંક્ષી નેતાઓ છે, એ નેતાઓના કારણે આખી પાર્ટીને બદનામ થાય એવી વાત કાંઈ નહીં કરું. પણ અમુક બાબતો તો સ્પષ્ટ છે, ગુજરાતની જનતાને પણ દેખાય છે કે આ ગામડે ગામડે આટલી બધી અહીંયા સત્તામાં તો છે નહીં, દિલ્હીમાં સત્તામાં નથી, તો ગામડે ગામડે બસો જે હતી એ બસો ક્યાંથી આવે છે બધું લોકો જાણે છે. મારે કાંઈ કહેવાની જરૂર નથી. ઈમાનદારની વાતો થાય છે, પણ કેટલા ઈમાનદાર છે એ ગુજરાત પ્રદેશમાં બેઠેલા જે નેતાઓ છે એ મને એવું લાગે છે કે એમાંના જે નેતાઓ અમુક છે એ ગુજરાતની જનતાને ખબર છે કોણ કેટલું ઈમાનદાર છે ને. ઈમાનદારીથી જ બધું થતું હોય તો કરોડો ખર્ચે સભાઓ ના થાય. ઈમાનદારીથી જ બધું થતું હોય તો આખા ગુજરાતમાં જે બસો મૂકવામાં આવી હતી, સભા સ્થળની બસો ચેક કરો તો પણ ખબર પડે કે ઈમાનદારીથી થતું હોય તો આટલી બધી બસો ક્યાંથી આવે. સ્વાભાવિક છે, માની લીધું એ રાજકીય પાર્ટી કોઈ પણ હશે એ બસો મૂકશે. માત્ર આમ આદમી પાર્ટી જ મૂકે એવું નથી, કોંગ્રેસની સભા હોય તો એ પણ બસો મૂકે, ભાજપની સભા હોય તો એ પણ બસો મૂકે. એટલે એક જ પાર્ટીને ટાર્ગેટ કરીને કાંઈક એવું મને યોગ્ય લાગતું નથી. પરંતુ ક્યાંય કોઈ એવું કહેતું હોય કે અમે ખર્ચ નથી કરતા અને આ થાય છે તો એ વાતમાં કાંઈ દમ નથી. વાત એ છે કે આમ આદમી પાર્ટી હોય તો એ પણ સ્વાભાવિક છે સભામાં ખર્ચ કરે. અન્ય પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ હોય તો એની પાસે સત્તા લાંબા ટાઈમથી હોય તો વધારે ખર્ચ કરે, આમની પાસે કદાચ ઓછી હશે તો ઓછું. ખર્ચ તો બધા કરે છે. વ્યક્તિગત કેટલો ખર્ચ ક્યાં કર્યો અને કેવી રીતે સ્ટ્રેટેજી હાલે છે આ પત્તા હું ખોલવા માંગતો નથી. મને મોઢામાં લાકડા આમ આદમી પાર્ટી નેતા ન ભરાવે એ પણ વિનંતી કરું છું. બીજી વાત જે કરી સ્ક્રીનશોટ વાળી જમવાની આ છે તે છે, તો જ્યારે સભા સ્થળે હું તો એવું કહું છું કે આખી કિસાન બચાવો યાત્રાનો ફિયાસ્કો જે છે એ અને છેલ્લે સમાપન વખતે ચાલુ સભાએ ખુરેશીઓ સંકેલાઈ રહી હતી, કદાચ આમ આદમી પાર્ટીની સભામાં પહેલીવાર બન્યું હશે. અરવિંદ કેજરીવાલની રાજુ કરપડા સાથે ખેડૂતો જ્યારે જેલમાં ગયા ત્યાર પછીની ખેડૂતો માટેની જે સભા હતી સુદામડામાં, એક એ સભા થઈ. એના પછી બીજી સભા થઈ ખેડૂતો છૂટ્યા ત્યારે.
તો ખેડૂતો અંદર હોય ત્યારે સભામાં સંખ્યા વધારે થાય, ખેડૂતો છૂટ્યા પછી વધારે થાય? છૂટે પછી વધારે. છૂટે પછી વધારે થાય. હવે બંને ફોટા તમે સામે રાખીને જોશો એટલે ખબર પડશે. આમ આદમી પાર્ટીની કિસાન બચાવો યાત્રા સદંતર નિષ્ફળ ગઈ, સમાપનની સભા પણ નિષ્ફળ ગઈ. સ્પષ્ટ સંદેશ છે કે તમે ગમે એટલા પ્રયત્ન ખેડૂતોનું દિલ જીતવાના જૂઠા પ્રયત્ન કરો, પણ ખેડૂતો તમારી વાસ્તવિકતા જાણી ગયા છે. આવનાર દિવસોમાં જેવી રીતે આ કિસાન બચાવો યાત્રામાં ફિયાસ્કો થયો યાત્રાનો અને આમ આદમી પાર્ટીના નેતાઓના ગાલ પર તમાચો માર્યો છે ખેડૂતોએ, ખેડૂતો સમજી ગયા છે કે પંજાબમાં સરકાર છે ત્યાં તો દેણા માફ થતા નથી ને અહીંયા દેણા માફીની મોટી મોટી વાતો થાય છે. પંજાબમાં એમએસપી મુદ્દે કોઈ આંદોલન કરે દંડા પડે છે, અહીંયા એમએસપી ની માંગણી થાય છે. આંદોલન કરવાની ત્યાં પણ છૂટ નથી. જેવી રીતે અહીંયા આંદોલન કરો ને દંડા પડે એવા દંડા ત્યાં પડે છે. તો મારું તો એટલું માનવું છે કે રાજકીય પાર્ટીઓમાં પડ્યા વગર અમારા ખેડૂતોનું ભલું ક્યાં રહેલું છે? તો શા માટે અમે કોઈ પાર્ટીનો હાથો બનીએ? અમે તો બિનરાજકીય રીતે આગળ વધીએ. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના ખેડૂતોનું એક એવડું મજબૂત સંગઠન બનાવીશું તો મને ભગવાને એ તો આવડત આપી છે કે મારી પાસે ટીમ હશે તો લડવાની આક્રમકતા ભગવાને આપી છે. ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતોએ જોયું છે કે મારી સાથે ખેડૂતો હોય તો કેટલી આક્રમકતાથી હું લડી શકું છું. સૌરાષ્ટ્રના ખેડૂતોનો પણ એક જ સંદેશ છે કે એકવાર મજબૂત સંગઠન બનાવીએ અને આક્રમકતાથી લડાઈ લડીએ અને ખેડૂતોના જ્યાં પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં મોરચો ખોલીએ. તો મને એવું લાગે છે કે આ બધી વાતોમાં પડવા કરતાં અમારા ખેડૂતોને કેમ કરીને સમૃદ્ધ બનાવી શકાય, ખેડૂતના ખેતર સુધી પાણી કેમ પહોંચાડી શકાય, ખેડૂતને દેવામાંથી બહાર કેમ કાઢી શકાય, ખેડૂતને પૂરતા ભાવ કેવી રીતે મળી શકે, આ દિશામાં આગળ વધવું જોઈએ. આમ આદમી પાર્ટી મને નથી લાગતું કે લાંબુ કોઈ ભવિષ્ય છે તો એના વિશે ચર્ચા કરવી જોઈએ. વાત એટલી છે કે જો આમ આદમી પાર્ટીને ટકવું હોય તો ટકે. અમે કહીએ છીએ કે જ્યાં સુધી અમે કોઈ પાર્ટીમાં જોડાયા નથી, કમસે કમ ખેડૂતોને અને અમને આળકતરી રીતે બે સારા શબ્દ બોલીને અમને પ્રેમ તો અમારા માટે બતાવે. અમે તો 5 વર્ષ એમને પ્રેમ કર્યો છે કાંઈ જોયા વગર, બરાબર છે, પરિવાર કરતા વધારે પ્રેમ કર્યો. બિલકુલ. આજે અમારા માટે અમે જ્યારે ખેડૂતોનું બિનરાજકીય સંગઠન ઊભું કરીએ છીએ તો વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે. આ સંગઠન ઊભું થાય એનાથી પીડા ભાજપને થવી જોઈએ, એના બદલે પીડા આમ આદમી પાર્ટીને થાય છે. કોઈ પણ કિસાન સંગઠન હશે, કોઈ સંગઠન મજબૂત બને તેનું નુકસાન કોને છે? સત્તા પક્ષને છે. અહીંયા તો સત્તા પક્ષની બદલે આમ આદમી પાર્ટી સાજિયા લે છે. અમે સંગઠન બનાવીએ, અમે સભા કરીએ છીએ તો અમારી ઉપર કાદવ ઉછાળવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. એટલે કે ભાજપે કાંઈ કરવું જ નથી પડતું. ખેડૂત સંગઠન તોડવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે, ખેડૂત નેતાને બદનામ કરવાનું કામ ભાજપની બદલે આમ આદમી પાર્ટી કરે છે. એટલે દુઃખ સાથે કહીએ કે મારા જીવનના 5 વર્ષ મેં કદાચ ખોટી જગ્યાએ બગાડ્યા છે. આવનાર દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને લડશું. અનેક ખેડૂત યુવાનો એવા ઊભા કરશું કે જે મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકે, મજબૂતાઈથી બોલી શકે, સારી વાત કરી શકે, કાયદાકીય રીતે થોડા જાણકાર થાય. એ દિશામાં આગળ વધશું. તુલસી શ્યામથી લઈ અને જે જસદણ સુધીનો આખો રૂટ છે, આ રૂટ એટલે કિસાન સંકલ્પ યાત્રાના જે 6 દિવસ છે, મને એવું લાગે છે ગુજરાતમાં વર્ષો પછી ખેડૂતોને એક મંચ પર લાવવાનું કામ કોઈ કરશે તો કિસાન સંકલ્પ યાત્રાના માધ્યમથી થશે. આ યાત્રાની અંદર કેટલી સભાઓ થવાની છે? ટોટલ મોટી 11 સભાઓ થશે. નાની નાની જે સભાઓ છે, સ્વાગત સભા, એ સભાઓ તો થશે, પણ મોટી સભા જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો હશે તો એવી 11 સભાઓ થશે. 11 સભામાં કોઈ એકાદ જગ્યાએ તમારા જૂના મિત્ર તમને કદાચ મળે અને મંચ ઉપર આવવા માંગતા હોય તો? પ્રવીણ રામની વાત કરું છું, કેમ કે જ્યારથી તમે રાજીનામું આપીને નીકળ્યા છો ત્યારથી ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટી એમને પ્રસ્થાપિત કરવા માંગી રહી છે. એટલા માટે પ્રવીણભાઈ રામ છે, મારા સારા એવા મિત્ર છે. પ્રવીણભાઈની જે કોઈ મારા વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી હશે તો હું એવું માનું છું કે આમ આદમી પાર્ટીના ઉપરથી જે એક સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવામાં આવે એ મુજબની સ્ક્રિપ્ટ છે. મેં જોયું કિસાન બચાવો યાત્રામાં પણ ખેડૂતની વાત થવાની બદલે રાજુ કરપડાની જ વાત થતી રહી. ક્યાંય એવું તો પૂછવામાં ન આવ્યું કે લિસ્ટ તૈયાર તો કરવામાં ન આવ્યું કે આ વિસ્તારના પ્રશ્નો શું છે, ક્યાંય પૂછવામાં તો આવ્યું નથી. પરંતુ હું માનું છું કે પ્રવીણભાઈને જે પણ ત્યાંથી તૈયાર કરીને આપવામાં આવે એ પ્રવીણભાઈની એક મજબૂરી છે. સારા મિત્ર છે, સંબંધો ક્યાંય ખાટા થયા નથી. પરંતુ જ્યારે હું બિનરાજકીય રીતે કાર્યક્રમ કરવા નીકળ્યો છું તો અપેક્ષા રાખું, મને આજે જ આ કાર્યક્રમ પૂરો થયો પછી કોંગ્રેસના અમુક નેતાઓના પણ ફોન આવ્યા કે અમે આવી શકીએ. તો મારી એક જ વાત હતી, પદાધિકારી કોઈ પણ નેતા છે,
તો એ સ્વાભાવિક છે કે ન આવી શકે. માનો કોંગ્રેસ આવે તો કાલે ભાજપના નેતાઓ પણ કહેશે કે અમે આવી શકીએ. તો પ્રવીણભાઈથી મને વાંધો ના હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવે તો વાંધો ના હોય, સમર્થન આપવા ઈચ્છતા હોય, બરાબર છે, તો અમારા માટે ખાલી પ્રેમ વરસાવ્યા રાખે, બીજું અમારે કાંઈ જરૂર નથી. વાત એટલી છે, પદાધિકારી હશે તો એક પાર્ટીના પદાધિકારી આવશે તો બીજી પાર્ટીઓના પણ આવશે, પછી એક રાજકીય બની જશે. તો બિન રાજકીય રીતે આગળ વધીએ છીએ. જે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય એક આશીર્વાદના 2 શબ્દો કે. એક સવાલ હવે તમને પૂછવો છે. અહીંયા તમે બિન રાજકીય સંગઠનની વાત કરી, સંગઠન લઈને નીકળવાની વાત કરી. ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો અને ચર્ચાના વિષયની વચ્ચે એક એવી પણ વાત હતી કે રાજુ કરપડાની સામે દેવાયત ખવડને ચોટીલા વિધાનસભા આપવાની વાત હતી અને રાજુ કરપડાની સામે દેવાયત ખવડને ઊભા રાખવાના છે. એટલે કે એક જ પરિવારના 2 વ્યક્તિ સામસામે ઊભા રહેશે. રાજુ કરપડા જ્યાં સુધી કોઈ પાર્ટીમાં ન જોડાય ત્યાં સુધી દેવાયત ખવડને હોલ્ડ ઉપર રાખવાના. જેવા રાજુ કરપડા પાર્ટી કોઈ જોઈન કરે એટલે દેવાયત ખવડને લઈ આવે. દેવાયત ખવડને જ્યારે પણ કોઈ પાર્ટી જોઈન કરવી હોય તો સ્વાભાવિક છે કે એને મને પૂછવાનું નથી હોતું. વિષય એ છે કે એમને કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડવી છે તો એની રીતે સ્વતંત્ર છે. મારે 27માં લડવાની છે કે કેમ આ હજુ સુધી મેં નક્કી નથી કર્યું. જ્યાં સુધી મેં પાર્ટી છોડી નહોતી ત્યાં સુધી સ્વાભાવિક છે કે મારું નક્કી હતું. જ્યાં સુધી મેં પાર્ટી નહોતી છોડી ત્યાં સુધી નક્કી હતું કે ભાઈ મારે કોઈ પણ રીતે ચૂંટણી લડવાની છે અને એની તૈયારીના ભાગરૂપે જ હું 22ની ચૂંટણી જ્યારે લડ્યો ત્યારે અચાનક લડ્યો હતો. ખેડૂતોએ કહ્યું, સર્વેમાં નામ આવ્યું એટલે ખેડૂતોએ કહ્યું તો ચૂંટણી લડવા ગયો. બીજા નંબર પર આવ્યો. 45,000 કરતાં વધારે મત ખેડૂતોએ આપ્યા. ત્યાર પછી મેં તરત બૂથ પરની કામગીરી શરૂ કરી, જેમાંના 301 બૂથ છે. તમામ બૂથ પર આજે મારી 15થી 20 લોકોની ટીમ છે. આજે ત્યાં અપક્ષ લડીએ તો પણ જીતી શકાય એવી સ્થિતિમાં ચોટીલા વિધાનસભા છે. હવે સામે માનો કે આ સ્થિતિ ક્યાં સુધી હતી? હું આમ આદમી પાર્ટી સાથે હતો ત્યાં સુધી મારા અભરખા હતા કે મારે ચૂંટણી લડવાની છે. 27માં મારી ચૂંટણી લડવી છે આવું મેં બિલકુલ વિચાર્યું જ નથી. એ તો ખેડૂતો નક્કી કરશે. ક્યાંથી લડવું, શું કરવું એ ખેડૂત નક્કી કરશે. એટલે તમે જે કહ્યું દેવાયત ખવડ, તો એને ક્યાંય પણથી ચૂંટણી લડવી હોય અથવા તો સારી બાબત છે રાજકારણમાં જાય ચૂંટણી લડે, એ એમનો વિષય છે. પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે મુલાકાતના વિડીયો ફરે છે એ જે આશયથી મુલાકાત થઈ હોય, ઔપચારિક મુલાકાત હોય, ઈશુદાનભાઈ પણ માની શકાય કે ડાયરાના શોખીન છે તો મળવાનું થયું હોય અને તમે જે વાત કરી એ મુજબ કાંઈ હોય તો મને રાજીપો થશે. એટલે રાજીપો એટલા માટે હું વાત કરી રહ્યો છું કે અમારા મતે ખાલી એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ચર્ચાની અંદર હતો. દેવાયતભાઈના મામા અને તમારા કાકા રામકુભાઈ આખી માહિતી આપી હતી ન્યૂઝરૂમમાં લાઈવ દરમિયાન કે 40 મિનિટ સુધી બંધ બારણે એક જગ્યાએ ચા પાણી પીવાય છે, નાસ્તો કરાય છે. હવે તમને ખબર છે તમે રાજનીતિમાં અત્યાર સુધી હતા, રાજનીતિ છોડીને હવે તમે સામાજિક આગેવાન તરીકે, ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત સંગઠન તરીકે તમે આગળ વધી રહ્યા છો. 40 મિનિટ સુધી કોઈ રાજકીય પક્ષના પ્રદેશના પ્રમુખ સાથે કોઈ ડાયરાના કલાકાર ચા પાણી નાસ્તો તો ન જ કરે ને. બની શકે જો 40 મિનિટ ચર્ચા ચાલી હોય અને 40 મિનિટ સુધી બંધ બારણે મીટિંગ થઈ હોય તો રાજકીય ઘણા બધા ચર્ચાઓ થઈ હોય. અને એમાં મને હું મારું મંતવ્ય જો હોય તો એક જ વાત છે કે જ્યારે પણ કોઈ પણ પાર્ટીમાં જોડાય તો એમાં દેવાયતભાઈ ખવડ એની રીતે સ્વતંત્ર છે. એને જોડાવવું હોય તો જોડાઈ શકે. અને લડવાની વાત છે તો જો હું 27માં લડવાનું નક્કી કરીશ તો જ્યાંથી લડીશ ત્યાંથી મજબૂતાઈથી લડીશ. અને જો નક્કી નહીં કરીએ લડવાનું તો કોઈ વિષય નથી. પણ આજની તારીખની મને કોઈ પૂછે કે 27માં લડવાના છો તો હું ના પાડું છું. કે હું જ્યાં સુધી આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પર હતો ત્યાં સુધી હું તદ્દન રાજકીય માણસ બનીને એ ચૂંટણી લડવા માંગતો. 27ની ચૂંટણી સુધીમાં હું કોઈ પાર્ટી સાથે જોડાયો હશું કે કેમ એ મને ખબર નથી. 27ની ચૂંટણી એવું પણ બને ખેડૂતો ઈચ્છે તો રાજુ કરપડા અપક્ષ પણ લડે. એવું પણ બને કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને રાજુ કરપડા લડાવે, રાજુ કરપડા પોતે ન લડે. એટલે 27 માટેની હાલ કોઈ જાહેરાત નથી. 27 માટેની મારા માટે કોઈ ચર્ચા નથી. દેવાયત ખવડનો પ્રશ્ન છે ત્યાં સુધી એને પૂછાય. આભાર રાજુભાઈ વાતચીત કરવા બદલ. અને જે ખેડૂતોના સંગઠન અને ખેડૂત યાત્રા લઈને નીકળી રહ્યા છો, આશા રાખીએ છીએ કે એ 7 દિવસ 10 દિવસની યાત્રા, 11 સભાઓ, નાની મોટી સભાઓ બધું તમે કરો. એમાંથી ખેડૂતોના પ્રશ્નો લઈને તમે આવજો, કેમ કે સૌરાષ્ટ્રની અંદરથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે. બિલકુલ. એ પાણી નહીં હોય, એ વીજ લાઇનના પ્રશ્નો હોય, એ અનેક પ્રશ્નો છે. પરંતુ એ પ્રશ્નોને વાચા આપવા અથવા
વિપક્ષની ભૂમિકામાં અત્યાર સુધી એવું કોઈ ક્યારે એવું બન્યું નથી. હા, પરેશ ગોસ્વામી ખેડૂત આગેવાન તરીકે આવ્યા હતા, ગાંધીનગરની અંદર એક બેઠક કરી હતી, તો કેટલાક લોકો એમને ખરાબ ચિતર્યા હતા પણ ખરા કે પહેલી વાર બોલાવ્યા અને કેમ તમે બેસી ગયા એમ. હું પણ મારી વાત પૂરી કરતા પહેલા એક વાત કરું કે ખેડૂતોના જે પ્રશ્નો છે એના સમાધાન માટે સરકાર સુધી 100% રજૂઆત પહોંચશે. યા તો ડાયરેક્ટલી સરકારમાં, યા તો સરકારના પ્રતિનિધિના મારફતે જે પ્રશ્ન છે એની રજૂઆત સરકારને જ કરવાની હોય, વિપક્ષને ના હોય. અને રાજુ કરપડા એવો માણસ નથી કે વેદનાની ડાયરી લખીને ડાયરી ગુમ કરી દે. રાજુ કરપડા ખેડૂતો માટે લડ્યો છે ને તો છેલ્લા શ્વાસ સુધી લડશે. બસ એ જ આશા સાથે આભાર આપનો કે આવનારા સમયમાં રાજુ કરપડાએ એક યાત્રા લઈને નીકળવાના છે. સૌરાષ્ટ્રના એ 7 જિલ્લા અને 7 જિલ્લાનો એ પ્રવાસ બાદ ખેડૂતોની જે વેદના હશે, ખેડૂતોના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નો એ સરકાર સામે લડવાની પૂરેપૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવાના છે. જો કે ઉતરી ચૂક્યા છે, જાહેરાત કરી દીધી છે. બસ હવે રાહ જોવાની છે કે એ જાહેરાત બાદ જેટલા વિસ્તારની અંદર જવાના છે તેમાંનો એક વિસ્તાર એ ખૂબ ચર્ચાનો વિષય છે અને વિસાવદર છે. અને વિસાવદરમાં શું કંઈ થાય છે અને આ યાત્રા કેવી રીતે પૂર્ણ થાય છે ને યાત્રા બાદ કયા કયા સવાલો આવે છે, અને તમે જો એ વિસ્તારની અંદર રહેતા હોય કે જ્યાંથી રાજુ કરપડાની આ ખેડૂત યાત્રા નીકળવાની છે, કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.